સુધી હું હરિનો દાસ નહીં કહેવાઉં, હું તમને ચોક્કસ સ્થાપિત કરીશ. તમે ચિંતા ન કરો. તમારા બે બાળકો જ્ઞાન અને વૈરાગ્યને પણ હું જાગૃત કરીશ. તમે ચિંતા ન કરો. તમે કેમ ભૂલી ગયા છો? નારદજી કહી રહ્યા છે. નારદજી કોને કહી રહ્યા છે? ભક્તિ મહારાણીને. શું કહી રહ્યા છે? તમે ચિંતા ન કરો. તમે તો ભગવાન શ્રી કૃષ્ણની અતિ પ્રિયા છો. ભક્તિ મહારાણી કૃષ્ણની પ્રિયા છે. કેવી રીતે? કે જે ભક્તિ કરે છે ને એને કૃષ્ણ પોતાના બનાવી લે છે, એનો બીડો પાર કરી દે છે. હા, અહીંયા આ વાત કરવામાં આવી છે અને નારદજીએ વિચાર કર્યો છે કે શું કરું, જ્યારે બહુ જ મહેનત કરવા છતાં, અથાગ પ્રયત્ન કરવા છતાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નથી થયા ને, ત્યારે નારદજીએ નિરાશ થઈને વિચાર કર્યો છે કે હવે હું શું કરું. અને એવા સમયે આકાશવાણી થઈ છે કે તમે સત્કર્મ કરો, સત્કર્મ કરો. અને આ સત્કર્મ કરો આટલું કહીને આકાશવાણીએ વિરામ લીધો છે. નારદજી વિચાર કરી રહ્યા છે કે સત્કર્મ કરો, પણ કયું સત્કર્મ કરો? તાપ કરો, જાપ કરો, દાન કરો, યજ્ઞ કરો, શું સત્કર્મ કરવું? અને આમ વિચાર કરીને જ્યારે નારદજી ઉદાસ ઉભા છે ત્યારે એમણે વિચાર કર્યો છે ભક્તિ મહારાણીને રડતા જોઈને કે હું હરિનો દાસ છું, હું ગમે ત્યાંથી આનો ઉપાય લઈને આવીશ અને સત્કર્મ કરીશ.